હીરો ખોવાણો મારો કચરામાં. કઈ ખોવાયો? હે રમણ, આ હીરો કઈ ખોવાયો? કચરામાં ખોવાયો. હવે કચરો કયો પાછો? વાભર્યું તો ખરું, આપણે ગઈ તો નાશ્યું, બધા ગાયસાય ખરા. ગંગામાં જોયું મેં તો જુમનામાં જોયું. ગંગામાં જોયું મેં તો જુમનામાં જોયું. જોયું મેં પહાડી પથરામાં, હીરો ખોવાણો મારો કચરામાં. ગંગામાં જોયું મેં તો જુમનામાં જોયું. જોયું મેં પાણી પથરામાં, હીરો ખોવાણો મારો કચરામાં. કઈ ખોવાયો છે? કચરામાં ખોવાયો છે. જોયું કઈ? ગંગામાં જોયું મેં, જુમનામાં જોયું. હવે કચરો કયો? કચરો કયો? જે ના કામનો છે. કચરો એટલે ના કામનો. કચરો એટલે ના કામનો. ઝવેરીની દુકાન હોય, ઝવેરી દુકાન, એ દુકાન જે કચરો વાટે વારે ને કોઈ દિવસ ચોકમાં બહાર ના નાખે. ઝવેરીની દુકાન હોય, જોજો, એને તો વારે વયો વારે ને પછી એનો જે કચરો થાય એ કચરો બહાર ગટરમાં કહે ના નાખે, એને હંગરી રાખે. કેમ હંગરે? એ જ કચરામાં એક દાડ 12 મહિને એકાદ તોલું ને કરે. રમણભાઈ શું સમજો તમે એમાં? શાયદ કઈક રંધો મારતો હોય, કઈક ચરક ઉતરીને ગઈ હોય, કઈક કાપતો હોય, કઈક કકડો જતો રહ્યો હોય. 12 મહિને એક તોલું ને કરે. મહારાજ કેટલાનું થાય? 50,000 નું થાય કે ના થાય? હોની કોઈ દિવસ કચરો એનો બહાર નાખતો જ નહીં. હંગરી રાખે મય ઝવેરી લોકો, તપાસ કરે એને. અને એમના દુકાનમાં ઝાઝા કચરા હોતા જ નહીં. એમના દુકાનમાં હેડો ડોલ ભરાય એટલો કચરો એમને તો અહીં ના ન્યા કરે, એ તો આપણા ઘરમ ન્યા કરે. મારા કેમ કે આપણા ઘરમ નર્યા કચરા જ છે. એ કચરામાંથી હા કચરા બધા. અને એમની દુકાનમાં નર્યું હોનું છે. શું છે? નર્યું હોનું ને ચોંદી છે. એટલે હોના ચાંદીની જો દુકાનો હોય તોના જે કચરા એક કચરો એ હવે એમાં કટિંગ થયું હોય, હા કઈક લહરકો મારીને તૂટીને ઉછરીને જતું રહ્યું હોય, એ જયારે હોજે વારે ને તાર મહીથી કદાચ ન્યા કરે, તે નરી આંખે ના દેખાય. એ તો 12 મહિને એમાં એકાદ તોલું કાઢી નાખે. અને કાઢે ને ચેદાર આખા 12 મહિનાનો નફો ખેંચી લે. મારે કે ના નાખે. એટલે આપણા જીવનની અંદર નર્યા કચરા છે. શું છે? એ કચરાને એટલે કહેવું પડ્યું કે ગંગામાં જોયું મેં, જુમનામાં જોયું, એક જોયું પાણી પથરામાં, હીરો ખોવાણો મારો કચરામાં. આ હીરો કઈ ખોવાયો છે? કચરામાં ખોવાયો છે. પછી શું કે છે? પૂર્વમાં જોયું મેં તો પશ્ચિમમાં જોયું. જોયું મેં ઉત્તર દક્ષિણમાં, જોયું મેં ઉત્તર દક્ષિણમાં, મારો હીરો ખોવાણો કચરામાં. પાલો આવ્યો. આ ચાના પાલાની અંદર મોરસ ખોવાઈ છે. તપાસ કરો.
આ તમે જે પાલા લીધા છે ને એ તેની મય મોરસ ખોવાય છે, કાઢો બાર. તામય નહીં એવું કોઈની તાકાત છે કહી શકે કે આમાં મોરસ નહીં એવું? તા કહેતા હોય એમને કહો અમે બહાર કાઢો, મય મોરસ છે એની શી ખાતરી? કહેતા કહેતી નહીં મહારાજ. હે હવે તમે જેવી મોરસ ખોરો છો ને એવી મોરસ હવે પાલામ નહીં મળે, હવે પાલામ નહીં મળે. હવે એ મોરસના ગુણ કેવા છે એના તરફ જાઓ તો મોરસ કેવી હોય? કેવી હોય? ગરી તો ગરપણ ખોરવાનું, ગરપણ. હવે મોરસની જરૂર નહીં, હવે ગરપણમાં પ્યાહી ગઈએ. મારો ઘૂંટો એટલે હમણાં ખબર પડશે. પડે કે ના પડે રમણભાઈ? હા ભાઈ, એ મોરસનું રૂપ આપણે નહીં જોઈતું, પણ આ જગતની અંદર પહેલા જે હતું પહેલા એ હજુ ખોરસ. અલ્યા પહેલે વારું દા ચામાં પેઠું છે, અડધા કલાક પહેલા જે ડબ્બામાં હતું ને એ દા ચામાં આવ્યું છે કે નહીં આવ્યું? અરે કરોડો વર્ષ પહેલા જે હતું ને એ જ આજે આ ઘાટમાં આવ્યું છે. હજારો વર્ષ પહેલા જે હતું ને એ જ આ ઘાટમાં આવ્યું છે. અરે અડધા કલાક પહેલા જે મોરસ હતી ને એ જ તમારા ચામાં આવી છે કે નહીં આવી? પણ હજુ મોરસ ખોરસ. અને આ મોરસ ખોરવા વાળાનો સપનો ક્યારેય પૂરો નહીં થવાનો. કરોડો અવતાર લેશે તો એમને મેર આવવાનો નથી. હા, એમને મેર લાવવો હોય તો હાલ અત્યારે અડધા કલાક પહેલા જે મોરસ હતી એ જ મોરસ આ ચામાં આવી છે. હવે ફક્ત ને ફક્ત અતિ કેવી એ જોઈ અને હવે એનો લઈ લો હવાદ. साहेब का घर संतन के माही, साहेब और संत में अंतर नहीं. આ તમે જે મોટું મકાન બનાવ્યું છે ને, યાટેરી મકાન બનાવ્યું, યાંટોમાંથી બનાવ્યું. એ યાંટ્યું એક દાડ કોકના ખેતરની અંદર માટી હતી, માટી. એ પેલા આપણે પેલા ગરિયા બનાવતા હતા, માટી ગોલી ગોલી એનું મકાન બનાવતા હતા. આજે ભણ્યા ગણ્યા થોડા હોશિયાર થયા એટલે માપમાં લાવી, બીબુ લાવી અને એનું થોડુંક યાંટી જેવું બનાવીને પકવીને પાછું બનાવ્યું છે. તો એ પેલા બનાવતા હતા એ, પણ અત્યારે ભણ્યા ગણ્યા અને બુદ્ધિ આવી એટલે બુદ્ધિથી હવે આપણે વિચારી કર્યું. અને આ જો મકાન બનાવવા બુદ્ધિ વાપરતા હોય તો જેના માટે આપણે આ બાબત લીધી છે, જેને આપણે ખોરીએ છીએ એ આપણી બુદ્ધિથી જો વિચારીએ તો આપણે આ તથ્ય હાથમાં આવે એવું હે કે ના બદલાય? આ પેલાના મોડવા બદલાઈ ગયા મહારાજ. પેલા નર્યા આમ પેલા મોઢા મારવા પડતા હતા, જેટલું કાથું હુતરું લાવીએ તાર મોડવા બંધાતા હતા. અત્યારે તો હમણાં વાર જ નહીં, 4 થોભલો ગાલ્યા કે મોડવો તૈયાર થયો નહીં. આટલું બધું બદલાઈ ગયું કે ના બદલાઈ ગયું? આ નાના નાના પંખા મેલી મેલીને વાયરા ખાતા હતા, મોટા મોટા પંખા આવી ગયા. આટલું બધું બદલાઈ ગયું હે કે ના બદલાઈ ગયું? તાર આ હોજનો ખીચડા બનાવેલી પેલા પટારા મેલતા હતા ઉતરી ગયેલા થઈ જતા હતા. અત્યારે ફ્રીજ આવી ગયો. તાર 48 કલાક ઘાલી મેલો તો ચિંતા નહીં, માલ બગડે જ નહીં. આવી આવી વસ્તુઓ બધી આવી ગઈ, આટલી આટલી ફેસિલિટી આવી ગઈ, આટલું બધું આધુનિક આવી ગયું. તો આધુનિક યુગ, અત્યારે આધુનિક યુગ ચાલે છે અને આધુનિક યુગની અંદર આટલું બધું બદલાઈ ગયું, આટલી બધી ફેસિલિટી આવી ગઈ. હજુ તો આપણે હતે કઈ ફેસિલિટી જીવીએ છીએ હે? ખરું કે નહીં? એક બેનના ઘરમાં તિજોરી જોયું હોય ને તો આખી તિજોરી ભરેલી હાડીઓ પડેલી, પણ ઝાર જોવો તો ફાટલું જૂનું જ પહેરે, ફાટલું જૂનું જ પહેરે. બોન મેં આટલી બધી તિજોરીઓ હાડીઓ કેમ નવી પહેરતો નહીં? મેં મને શું કરવાની? તા કે તો કઈક બહાર ગામ જઈએ ને તારે હાથે પહેરવાની કે તે બહાર ગામ જઈએ તારે જ પહેરવાની. તા કે કેમ બહાર ગામ જઈએ તારે જ પહેરવાની? શું લોકોને બતાવવા હાતું આપણે તિજોરીઓ ઘાલી છે?
હવે તો કઈ હખણું પહેરી જુઓ, ખબર પડે કે ના પડે. આ લોકોને બતાવવા જેવું આપણા માટે પહેરવાનો સમય આવ્યો છે. હવે આ ગાલી મેળવાનો નોયા તિજોરો નહીં ભરવાનો, હવે એને થોડો વાપરો કે નહીં વાપરવાનો. હા, અને આજ આપણા જીવનની અંદર સુખ બધો બહુ પડ્યા છે, પણ એને આપણે વાપરતા નહીં. શું નહીં કરતા? વાપરતા નહીં. એટલે વાપરવાનો સમય આવ્યો છે. હવે બહુ ભેગું કરવાનો સમય આવ્યો નહીં. હવે વાપરો, જેટલું વાપરો છો ને એટલું જ તમારા એટલી લાલી આવશે, એટલું જ તમારું નૂર ચમકારામ મારશે. મારે કે ના મારે? હા, કાલ હોજે જમવાનું હોય તો આવો હવારોનો ભૂખ્યો રહે. કાલ હોજે હજુ જમવાનું છે તો હવારથી ખાવાનું બંધ કરી દે. કેમ? બે મોહનઠાનો ઢેફો જરી વધારે ખવાય. એ હોજે જમવાનું, એ હોજે જમવાનું એવું કરે આખો દાડો. તો તમને નહીં કહ્યું? લો, આમાં તો કે કહેવા આયા તા કે કરે કે ના કરે? હજુ હોજે જમવાનું હોય ને અત્યારથી ભૂખ્યો રહે. અહીંયા બધે આટલું બધું આવી ગયું. આપણે આપણા જીવન જીવવા માટે પણ એવો સમય આવી